જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે, તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવશે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને ટાઈપના વિડીયો અપલોડ કરવામાં આવશે, તો બન્યા રહો. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2024 માટે. જીએસઆરટીસી કંડક્ટર 29/12/2024ના રોજ લેવાયેલ પરીક્ષામાં કોમ્પ્યુટરના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે પૂછાયેલા છે 20 પ્રશ્નો, તો તેના વિશે ચર્ચા કરીશું. જે આપણે જે હેલ્પરની જે એક્ઝામ આવશે એમાં કઈ ટાઈપના પ્રશ્નો પૂછાશે, તો તેના વિશે ચર્ચા કરીશું. અને જે 20 પ્રશ્નો છે તેની પણ આ વિડીયોમાં ચર્ચા કરીશું. જે 29/12/2024ના રોજ જે જીએસઆરટીસી કંડક્ટરની જે પરીક્ષા લેવાની છે, તો તેમાં જે કોમ્પ્યુટરના પ્રશ્નો હતા, તો તેના વિશે ચર્ચા કરીશું. ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. જીએસઆરટીસી કંડક્ટર પેપર 2024 કોમ્પ્યુટરના જે આઈએમપી પ્રશ્નો જે પૂછાયેલા પ્રશ્નો છે તેના વિશે ચર્ચા કરીશું. 29/12/2024ના રોજ માઇક્રોસોફ્ટમાં તૈયાર થયેલ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે? માઇક્રોસોફ્ટમાં તૈયાર થયેલ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે? આ પ્રશ્ન મિત્રો, આપણે જે 6 વિડીયો બનાવેલા છે એની અંદર 6 વિડીયોમાં આ પ્રશ્ન આવેલો છે. મિત્રો, તમે જોઈ લેજો. કદાચ તમને ખ્યાલ ના હોય તો તમે ખરાઈ કરી લેજો. આ પ્રશ્ન વારે મિત્રો પૂછાયેલો છે. તો બીએમપી સાચો જવાબ છે. બીએમપી વારે પૂછાયેલો છે કે માઇક્રોસોફ્ટમાં તૈયાર થયેલ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે. આપણે જે વિડીયો બનાવેલા છે 6 વિડીયો, તેની અંદર આ પ્રશ્ન 3 થી 4 વખત આવેલો છે. એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે, માઇક્રોસોફ્ટ એક્સેલમાં રો અને કોલમના જોડાણને શું કહે છે? આ પણ પ્રશ્નની આપણે ચર્ચા કરેલી છે. જે કોમ્પ્યુટરના જે 300+ પ્રશ્નો મૂકેલા છે 6 વિડીયોમાં, તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, જે તમને ઘણા હેલ્પફુલ થશે. તો માઇક્રોસોફ્ટ એક્સેલમાં રો અને કોલમના જોડાણને શું કહે છે? તો તેને સેલ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્નની પણ આપણે ચર્ચા કરેલી છે. એના પછી વાત કરીશું, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને પૂર્ણ સ્ક્રીનમાં જોવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? આ પ્રશ્ન પણ જે વિડીયો બનાવેલો છે એની અંદરથી જ પૂછાયેલો છે. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને પૂર્ણ એટલે કે ફૂલ સ્ક્રીનમાં જોવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો F7 સાચો જવાબ છે. F7 કીથી તમે જે પાવર પોઈન્ટ છે તેને પૂર્ણ સ્ક્રીનમાં તમે જોઈ શકશો. એના પછી રેમનું પૂરું નામ શું છે? તો રેમનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. રોમનું પણ પૂરું નામ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. રેમનું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી, અને રોમનું કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ પ્રશ્ન પણ મિત્રો જે આપણે વિડીયો સિરીઝ છે, જે 6 વિડીયો બનાવેલા એની અંદરથી જ પૂછાયેલો છે. પછી 5મા નંબરનો પ્રશ્ન, માઇક્રોસોફ્ટ એક્સેલમાં સમગ્ર રો પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો માઇક્રોસોફ્ટ એક્સેલમાં સમગ્ર રો પસંદ કરવા માટે Shift+Spacebar. જે આ Shift+Spacebar કરશો તો જે માઇક્રોસોફ્ટ એક્સેલમાં જે રો છે, સમગ્ર રો, બધી રો એ તમે સિલેક્ટ કરી શકશો. તો આ પણ પ્રશ્ન આપણે વિડીયોમાં આના વિશે પણ ચર્ચા કરેલી છે. હવે 6ઠા નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું આઉટપુટ ઉપકરણ નથી? હવે આઉટપુટ ઉપકરણ નથી તો મોનિટર આઉટપુટ છે, સ્પીકર આઉટપુટ છે, પ્રિન્ટર તો આઉટપુટ છે, જે કીબોર્ડ છે એ ઇનપુટ છે. એટલે સાચો જવાબ છે કીબોર્ડ આવશે, જે આઉટપુટ ઉપકરણ નથી. સૌથી વધારે ઇનપુટનો ઉપયોગ થાય છે જે કીબોર્ડ ઉપકરણ, તો આ કીબોર્ડનો સૌથી વધુ એનો ઉપયોગ થાય છે. આનો પણ ચર્ચા કરેલી છે આપણા વિડીયોમાં. તમે 6 વિડીયો જે આપેલા છે જોઈ લેજો. પછી 7મા નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ કોમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષા નથી? નીચેના પૈકી કઈ કોમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષા નથી? પાયથોન, જાવાસ્ક્રિપ્ટ, સ્વિફ્ટ અને યુનિક્સ.
તો તેનો સાચો જવાબ છે યુનિક્સ. એના પછી આ જે છે કોમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષા નથી, તો એ પણ એના વિશે પણ ચર્ચા કરેલી છે. એ વિડીયોમાં જ આવેલા છે. 300ના જે મેં વારે પૂછાયેલા છે દરેક એક્ઝામમાં, એ વિડીયો જે બનાવેલા છે 6 વિડીયો, એમાંથી જ આ પૂછાયેલા છે પ્રશ્નો બધા. સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસના કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તો સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસના કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તો માઇક્રોસોફ્ટ એક્સેલનો ઉપયોગ થાય છે. આ પણ પ્રશ્ન આપણા વિડીયોમાં છે, જોઈ લેજો. એના પછી વાત કરીશું ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? તો ઇન્ટરનેટ પર જે ફાઇલ છે ટ્રાન્સફર કરવા માટે FTP, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. એના પછી વાત કરીશું નીચેના પૈકી કોમ્પ્યુટરના સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે? તો આ એકમો વિશે પણ આપણે ચર્ચા કરી છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, જેટાબાઇટ સૌથી મોટો એકમ છે. નેક્સ્ટ ચર્ચા કરીશું એક નિબલ એટલે કેટલા બિટ્સ થાય? તો એક નિબલ એટલે 4 બિટ્સ. તો આની પણ ચર્ચા કરેલી છે આપણા જે વિડીયો છે એમાં. એના પછી વાત કરીશું નીચેના પૈકી કયું વેબ બ્રાઉઝર નથી? આમાં કયું વેબ બ્રાઉઝર નથી? મોઝિલા ફાયરબોક્સ, માઇક્રોસોફ્ટ એડ્સ, ગૂગલ ક્રોમ જે વેબ બ્રાઉઝર છે. વિન્ડો એક્સપ્લોરર વેબ બ્રાઉઝર નથી. વિન્ડો એક્સપ્લોરર શું છે? તો વિન્ડો એક્સપ્લોરર એ ફાઇલ મેનેજમેન્ટ સોફ્ટવેર છે. એના પછી વાત કરીશું 13મા નંબરનો નીચેના પૈકી કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે? માઇક્રોસોફ્ટ વર્ડ, ગૂગલ ક્રોમ, એડોબ ફોટોશોપ. તો મિત્રો તેનો સાચો જવાબ છે વિન્ડો 10 જે માઇક્રોસોફ્ટ મિત્રો જે ઓપરેટિંગ સિસ્ટમ છે વિન્ડો 10 એ ઓપરેટિંગ સિસ્ટમ છે. એના પછી વાત કરીશું ફિશિંગનો અર્થ શું થાય? આની પણ ચર્ચા કરેલી છે. ફિશિંગનો અર્થ થાય છે કે વિશ્વસનીય સ્ત્રોતની ઓળખાણ આપી ગુપ્ત માહિતી જાણ કરવી. નેક્સ્ટ 15મા નંબરનો પ્રશ્ન છે નીચેના પૈકી શું હાર્ડવેરનું ઉદાહરણ છે? કયું હાર્ડવેરનું ઉદાહરણ છે? માઇક્રોસોફ્ટ એક્સેલ, વિન્ડો 11, એડોબ રીડર. તો આમાં હાર્ડવેરનું ઉદાહરણ કયું છે? તો પ્રિન્ટર જે છે હાર્ડવેર છે. આની પણ ચર્ચા કરેલી છે મિત્રો, જે આપણે 6 વિડીયો બનાવેલા છે એમાં. એના પછી નીચે પૈકી કઈ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે? ડ્રોપબોક્સ, ગૂગલ ડ્રાઈવ, ડી માઇક્રોસોફ્ટ વર્ડ, સી એ અને બી. તો તેનો સાચો જવાબ છે ડ્રોપબોક્સ અને ગૂગલ ડ્રાઈવ એ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે, જેમાં આપણે સ્ટોરેજ કરી શકીએ છીએ. આની પણ ચર્ચા કરેલી છે આપણે વિડીયોમાં. એના પછી વાત કરીશું નીચે પૈકી કયો માલવેરનો પ્રકાર નથી? તો વાયરસ, વર્મ, ટ્રોજન હોર્સ, ફાયરવોલ. તો વાયરસ, વર્મ, પછી ટ્રોજન હોર્સ જે માલવેર છે, જ્યારે ફાયરવોલ એ માલવેર નથી. ઓપ્શન ડી સાચો જવાબ છે. એના પછી 18મા નંબરનો પ્રશ્ન નીચેના પૈકી કયું કોમ્પ્યુટર મેમરીનો એક પ્રકાર નથી? રેમ, રોમ, કેચ. એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે એક પણ નહીં. રેમ પણ છે મેમરીનો પ્રકાર છે, રોમ, કેચ આ બધા મેમરીના પ્રકાર છે. એના પછી વાત કરીશું કીબોર્ડમાં કીની ગોઠવણીના આધારે કયા લેઆઉટવાળો કીબોર્ડ ઉપલબ્ધ નથી? તો QWERTY, DVORAK, AZERTY. તો આ બધા છે, જ્યારે બી ઓપ્શન બી જે ASDEFC નથી. એના પછી વાત કરીશું CD રોમનો અર્થ શું થાય છે? તો CD રોમનો કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. આના વિશે પણ ચર્ચા કરેલી છે, જે 6 વિડીયો છે મિત્રો. તો આ 20 પ્રશ્નો છે GSRTC જે કંડક્ટરની એક્ઝામ 29/12/2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં જે કોમ્પ્યુટરના 20 પ્રશ્નો હતા, જે તમારી આવનારી એક્ઝામમાં પણ હેલ્પરની એક્ઝામમાં પણ પૂછી શકાય. મિત્રો જે કોમ્પ્યુટરના 6 વિડીયો બનાવેલા છે એ ધ્યાનથી તમે જોઈ લેશો. આ તમે 20 પ્રશ્નો જોયા, આપણે ચર્ચા કરી 20 પ્રશ્ન એ 6 વિડીયોમાંથી જ આવેલા છે મિત્રો. એટલે તમારે જો કોમ્પ્યુટરના 10 ગુણ મેળવવા હોય તો જે આપણે 6 વિડીયો બનાવેલા છે, તો 6 વિડીયો ધ્યાનથી જોઈ લેજો, તમને ઘણો ફાયદો થશે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને
કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ મળે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.